અબડાસા તાલુકાના કોઠારા ખાતે આવેલ ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ, ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ કોઠારા ખાતે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને તેમને શાળા પરિવાર વતી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી, કોઠારા ગામના સરપંચ પ્રતિનિધિ ત્રિકમભાઈ પરગડુ, વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, વાલરામ મહારાજ, પાંજરાપોળના ટ્રસ્ટી ઉમરશીભાઈ ભાનુશાલી, વસંતભાઈ ભાનુશાલી, અબુભાઈ હિંગોરા, ડોક્ટર શોકતભાઈ સુમરા, ઓસમાણભાઈ મદરા, રસિકભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, કાનજીભાઈ ચાંદ્રા, જયેશભાઈ ભાનુશાલી, કપિલભાઈ ભાનુશાલી, આભાસભાઈ બકાલી, શામજીભાઈ ફૂફલ, અજુમ મંદ્રા, કશ્મીરસિંહ, મયુરસિંહ જાડેજા, શિવજીભાઈ ભરાડિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તથા બહોળી સંખ્યામાં વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ ગામ લોકોએ હાજરી આપી હતી. દાતાઓ શ્રી કચ્છ ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ તરફથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વિદાય તથા તેમને ફાઇલ, બોલપેન તથા અન્ય ઇનામ ભેટ આપવામાં આવી. પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ વતી શ્રી ખોડુભા જાડેજા કાર્યક્રમ દરમિયાન લાહણી તથા ધોરણ 10 અને 12ના વિદાય થઈ રહેલા વિદ્યાર્થીઓને નેપકિન ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું. આજના કાર્યક્રમના નાસ્તાના દાતા શ્રી હિતેશભાઈ ઠક્કર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગત વર્ષે ધોરણ નર્સરી તથા ધોરણ 1 થી 12માં દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને દાતાઓનું શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન પાંચાલ મહિક સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ વડોર, સંસ્થાના સહપ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંદ્રા, આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફલ. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. કોઠારા મધ્ય ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા, માધ્યમિક અને પ્રાઇમરી વિભાગ દ્વારા વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. સૌપ્રથમ કાર્યક્રમને શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય તરીકે હું મહેશ ફૂફલ અને સાથે વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તરીકે શાળા સ્ટાફ તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને પોતાના ભાવિ ભવિષ્યની એમને શુભકામનાઓ આપવામાં આવી. સાથે આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ મહેમાનોનું શાળાના આચાર્ય તરીકે એમનું સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને વિશેષ રૂપથી ભારતીય સંસ્કૃતિ સાથે સ્ટેજ ઉપર લઈ આવનાર તમામ નાના ભૂલકા બાળકોએ એક કૃતિઓ જે રજૂ કરી એ નિહાળીને આખું વાતાવરણ એવું બન્યું કે જાણે કે આપણે જોઈએ કે આનંદ થયું કે આ રીતના નાના બાળકો દરેક વિજ્ઞાનથી લઈ, શિક્ષણથી લઈ અને આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ અહીં સ્ટેજ ઉપર પોતાની આગવી કળા દ્વારા પ્રેઝન્ટ કરી રજૂ કર્યું. એ પણ જોઈ અને અતિ આનંદ થયું અને આજનો આ કાર્યક્રમ આ કોઠારા જેવા વિસ્તારમાં ભવ્યથી અતિ ભવ્ય થયું એના પાછળનું મુખ્ય કારણ છે વાલી મંડળનું સાથ સહકાર અને સંસ્થાના પ્રમુખશ્રી અને સ્થાનિક સમિતિના પ્રમુખશ્રીઓનું સાથ સહકાર. અને આ કાર્યક્રમ વિશેષ રૂપથી સફળ બન્યું એના પાછળનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પણ સિંહ ફાળું રહ્યું છે. આજનું આ કાર્યક્રમમાં રાતા તળાવથી શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ, આઈ શ્રી આશાપુરા ધામ